બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના તીતગામ ગામે તારીખ 4 જૂન 2013ના રોજ જમીન મામલે કુટુંબીજનો વચ્ચે લાકડીઓ અને ધોકા વડે મારામારી થઈ હતી, જેને લઈને બંને પક્ષે સામસામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જે કેસ વાવ નામદાર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ RM ગામિતની ધારદાર દલીલોને ગાહ્ય રાખી વાવ નામદાર કોર્ટના મેજિસ્ટ્રેટ TR ધાણિયાએ ફરિયાદી અમરબેન રબારીના કેસમાં રાજાભાઈ ગણેશભાઈ રબારી, ધુડાભાઈ ગણેશભાઈ રબારી અને પબ્બાભાઈ ગણેશભાઈ રબારીને IPC 323 અને 114ના ગુનામાં કસૂરવાર ઠેરવી 6 માસની સાદી કેદની સજા સાથે 1000નો દંડ ફટકાર્યો હતો। જો દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો। ત્યારે સામે પક્ષે ફરિયાદી રાજાભાઈ ગણેશભાઈ રબારીની ફરિયાદના કેસમાં સરકારી વકીલની દલીલોને ગાહ્ય રાખી 5 પૈકી રામજીભાઈ ગોવિંદભાઈ રબારી અને અમરબેન રબારીને IPC 325 અને 114 મુજબ કસૂરવાર ઠેરવી 3 વર્ષની સાદી કેદની સજા સાથે 5000નો દંડ ફટકાર્યો હતો। જો દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો। આમ બંને પક્ષના આરોપીઓને સજા ફટકારતા કોર્ટમાં સન્નાટો વ્યાપી ગયો હતો।